ચાલો વિદ્યાર્થી મિત્રો આવી જાઓ. સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી સ્વાગત છે. એકમ અને રાશિના માપનના દાખલાની અંદર 1 થી 4 પાર્ટની અંદર જે કંઈ આપણે શીખ્યા છીએ એનું રિવિઝન પણ થઈ જાય અને થોડાક નવા પેટર્નના દાખલા છે એ પણ આમાં જોવાઈ જાય. અને આજનો આ લેક્ચર આપણે પૂરો કરીએ ત્યાર પછી એકમ અને રાશિના માપનના જે કંઈ કોન્સેપ્ટ છે એ આપણે પૂરા કરશું. હજી બીજા એની અંદર એડ કરવા પડે એવું લાગે તો ભાગ છઠ્ઠો આપણે બનાવશું. નહીતર આપણે આ ચેપ્ટર છે હાલ પૂરતું અહીંયા આપણે પૂરું કરીએ છીએ. ઠીક છે, તો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરી દઈએ. પરીક્ષા એક તક છે, તમારી કાબિલિયત સાબિત કરો. પરીક્ષા એક તક છે, તમારી કાબિલિયત સાબિત કરો. કાબિલિયત સાબિત કરવા શું કરવું પડે? મહેનત કરવી પડે, ધ્યાનથી વિડીયો જોવો પડે, આગળ જે કંઈ શીખ્યા છે એ યાદ રાખવું પડે. ચાલો, 10 મિલીગ્રામ એટલે કેટલા સેન્ટીગ્રામ થાય? આ વાત આપણે સાવ સિમ્પલ વેમાં શીખ્યા છીએ કે મૂળભૂત એકમ છે એ ગ્રામ છે, આ બાજુ ડેસી, આ બાજુ સેન્ટી, અને આ બાજુ મિલી, અને આ બાજુ ડેકો, આ બાજુ હેક્ટો, અને હજી આ બાજુ કિલો. એટલે આપણને પૂછ્યું છે 10 મિલીગ્રામ, તો મિલીગ્રામ 10 લખવાના છે, તો આ 10 મિલીગ્રામ લખાઈ ગયા. રેડી? હવે સેન્ટીગ્રામ સુધી જવું છે તો અહીંયા આપણે પોઈન્ટ મૂકી દેવો પડે. મૂકવો પડે. હે, જો કેવી રીતે થયું, જો સમજો. આપણે 1 મિલીગ્રામ લઈ લઈએ. હાલો, આપણે અહીંયા શું હતું? ગ્રામ, પછી ડેસી, પછી સેન્ટી અને મિલી. હાલો, 1 મિલીગ્રામ હોય અને સેન્ટીગ્રામ સુધી જવા માટે અહીંયા આવવું પડે અને અહીંયા પોઈન્ટ મૂકવો પડે. તો 1 મિલીગ્રામ બરાબર 0.1 સેન્ટીગ્રામ થયું. તો આપણી પાસે 10 મિલીગ્રામ છે તો કેટલા સેન્ટીગ્રામ થાય? તો 10 ગુણ્યા 0.1, એનો મતલબ થાય 10 ગુણ્યા 1 એના છેદમાં 10. આ 10 10 કટ થઈ ગયું, જવાબ કેટલો આવ્યો? 1. તો આપણે જે 10 મૂકવાના હતા એ કેવી રીતે મુકાય? અહીંયા ગ્રામ, અહીંયા ડેસી, અહીંયા સેન્ટી અને અહીંયા મિલી. ગ્રામ મૂકવાના હતા ને 10 મૂકવાના હતા, અહીંયા 10 ન મુકાય, પછી આમ ન જવાય, તો 0.1 આવે. એ ખોટું છે. રેડી? કેમ મૂકવાના હોય 10? 0 અને 1, પછી અહીંયા પોઈન્ટ આવે તો 1.0 એટલે 1 સેન્ટીગ્રામ. ક્લિયર? 10 સેન્ટીગ્રામ એટલે ખાલી જગ્યા ડેસીગ્રામ. ફરીથી જુઓ, ગ્રામ, પછી ડેસી, પછી સેન્ટી અને મિલી. અહીંયા શું કરવું પડે? સેન્ટીગ્રામમાં 10 મૂકવાના છે તો આમ, વળી પાછો 1 જવાબ આવે. ત્રિરાશિથી દાખલો કરીએ. અહીંયા આપણે લખશું ગ્રામ, અહીંયા ડેસી, અહીંયા સેન્ટી, અહીંયા મિલી. હવે 1 સેન્ટીગ્રામ હોય તો ડેસીગ્રામ કેટલા થાય? 0.1 થાય. તો જો 1 સેન્ટીગ્રામ બરાબર 0.1 ડેસીગ્રામ. હવે આપણને પૂછ્યું છે કે 10 સેન્ટીગ્રામ હોય તો કેટલા ડેસીગ્રામ થાય? તો 10 ગુણ્યા 0.1, 10 નો 1 આયરે ગુણાકાર કરો તો 10, અહીંયા 0 આંકડા પછી પોઈન્ટ, અહીંયા 1 આંકડા પછી પોઈન્ટ, 1 આંકડા પછી પોઈન્ટ આવે તો અહીંયા પોઈન્ટ આવે 1.0 એટલે કેટલા કહેવાય? 1 ડેસીગ્રામ કહેવાય. ક્લિયર છે? ક્લિયર? ચાલો નેક્સ્ટ. 10 ડેસીગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ. ગ્રામ, ડેસી, સેન્ટી, અહીંયા મિલી. ડેસીગ્રામ 10 લખ્યા છે, અહીંયા પોઈન્ટ આવે. રેડી? ત્રિરાશિથી કરો તો ગ્રામ, ડેસી, સેન્ટી, મિલી. તો શું થશે? આ 10 ડેસીગ્રામ છે, આપણે 1 ડેસીગ્રામ લઈ, 1 ડેસીગ્રામ એટલે 0.1 ગ્રામ થયું. તો સેમ ટુ સેમ પાછો એક જ જવાબ આવશે. અત્યાર સુધી દાખલા કર્યા. 10 ગ્રામ એટલે કેટલા ડેકાગ્રામ? તો અહીંયા ગ્રામ, પછી અહીંયા ડેકો, અહીંયા હેક્ટો,
આ બાજુ કિલો. 1 ગ્રામ હોય એટલે કેટલા ડેકાગ્રામ થાય? 0.1 ડેકાગ્રામ થાય કે નહીં? તો 10 ગ્રામ એટલે કેટલા થાય? 1 ગ્રામ એટલે 0.1, તો 10 એટલે કેટલા? વળી પાછું 10 ગુણ્યા 0.1 એટલે વળી પાછો જવાબ આવે 1. ક્લિયર થતું જાય છે? તો ગમે એ રીતે ગમે એવો દાખલો પૂછાય, આપણે તો કન્વર્ઝેશન છે, આપણે જે આ શોર્ટમાં શોર્ટ જે બેસ્ટ ટ્રીક શીખ્યા છે એનાથી જ કરવાનું છે. ફટાફટ આપણો દાખલાનો આન્સર આવે કે ન આવે? ચાલો, 1 માઇલ એટલે કેટલા કિલોમીટર થાય? આનું કન્વર્ઝેશન ફરજિયાત રાખવાનું છે યાદ. 1.6 જવાબ ઓપ્શનમાં હોય તોય સાચો, 1.60 હોય તોય સાચો, 1.61 હોય તોય સાચો, 1.609 હોય તો પણ સાચો. જેવો ઓપ્શનમાં દાખલો હોય, જેવો ઓપ્શનમાં નંબર હોય એ નંબર આપણે ટીક કરવાનો થશે. ક્લિયર? 45 અંશ ફેરનહીટને સેલ્સિયસમાં ફેરવો. 45 અંશ ફેરનહીટને સેલ્સિયસમાં ફેરવો, આવું કીધું છે. તો આના માટે પણ સેલ્સિયસમાં ફેરવવા માટેનું મેં સૂત્ર તમને યાદ રખાવ્યું હતું કે સેલ્સિયસમાં ફેરવવા છે એટલે સી વાળું સૂત્ર આવે. સી એટલે 5/9 એફ માઇનસ 32 અંશ. હવે એફ એટલે આ 45 છે, તો 45 છે આપણે એફ ની જગ્યાએ મૂકીએ. 5/9 45 માઇનસ 32, તો કાઉન્સ છે પેલા છોડવો પડે. તો 45 માંથી 32 હું બાદ કરું એટલે કેટલા વધે? 5 માંથી 2 જાય તો 3 વધે, અને 4 માંથી 3 જાય તો 1 વધે. તો 5/9 ગુણ્યા 13 આવે. અહીં નિશાની નથી એટલે ગુણાકારની નિશાની આવે. હવે છેદ ઉડતા નથી એટલે 13 × 5 = 65 અને છેદમાં 9. તો હવે આપણે ભાગાકાર કરવો પડે 65 અને 9 નો. તો 65 ભાગ્યા 9 કરીએ એટલે 9 × 1 = 9, 9 × 2 = 18, 9 × 3 = 27, 9 × 4 = 36, 9 × 5 = 45, 9 × 6 = 54, 9 × 7 = 63. 63 એટલે અહીંયા આવશે બગડો. હવે આંકડો નથી એટલે પોઈન્ટ મૂકીને આપણે 0 ઉતારીએ તો 9 × 2 = 18, 2 વધ્યા, વળી પાછો ઉતારીએ તો 9 × 2 = 18, તો 7.22 અથવા 7.2 જેવો જવાબ આવે છે. આપણો આન્સર છે ઓપ્શન બી. આનો આન્સર કેટલો આવશે? 7.2. ક્લિયર? અંશ સેલ્સિયસ. સિમ્પલ વે છે. સૂત્રની અંદર કિંમત મૂકો અને દાખલો કરો. 33 અંશ સેલ્સિયસને ફેરનહીટમાં ફેરવવાનું છે. ફેરનહીટમાં ફેરવવું છે એટલે એફ નું સૂત્ર લગાડવું પડે. 9c/5 પ્લસ 32. હવે આ સૂત્ર જ ન આવડતા હોય તો આ દાખલો કોઈ હિસાબે આવડે નહીં. 9 ગુણ્યા સેલ્સિયસ એટલે 33/5 વત્તા 32. ક્લિયર છે? ક્લિયર છે? હવે શું કરશું? 9 તેરી 27 નો સાતડો વધી 2, 9 તેરી 27, 28 ને 29 એટલે 297/5 વત્તા 32. આવો કંઈક આન્સર આવે. હવે 9c બરાબર, અહીંયા છેદ ઉડતા નથી પણ આપણે છેદ ઉડી જાય એવી રીતે દાખલો બનાવી અને આપણે કરીએ પણ આનો પણ આપણે જવાબ લઈ આવીએ. 297/5 છે. રેડી? તો 5 × 1 5 × 5 = 25. કેટલા વધે? 4 ઉતાર્યો સાતડો. 5 × 9 = 45 એટલે 2 વધે, ઉતાર્યો 0 પોઈન્ટ કરીને. 5 × 4 = 20, 0 0 એટલે 59.4 વત્તા 32 આવો જવાબ આવ્યો. તો 59.4 વત્તા 32.0 એટલે 4, 9 ને 2 11 નો એકડો વધી 1, 5 ને 1 6, 6 ને 3 9, 91.4 આવો જવાબ આવે. આ ઓપ્શન તમામ ખોટા છે. રેડી? અને કાંઈ 33 નહીં હોય, કંઈક બીજું જ આપેલું હશે. આપણે 30 લઈને દાખલો કરી જોઈએ. 30 અંશ સેલ્સિયસને ફેરનહીટમાં ફેરવીને ટ્રાય કરી જોઈએ. F =
9c/5 વત્તા 32. આ c ની જગ્યાએ આપણે 30 મૂકીએ એટલે 9 × 30/5 વત્તા 32. અહીંયા ઉડી જાય 5 × 6 = 30. તો 9 × 6 = 54 વત્તા 32. 4 ને 2 6 અને 5 ને 3 8. 86° એવો જવાબ ઓપ્શન ડી માં જોવા મળે છે. તો મોસ્ટ ઓફ તમારી એક્ઝામની અંદર આની પહેલા જે દાખલો કર્યો હતો અહીંયા પણ એવો દાખલો હશે કે જે છેદ છે એ ઉડી જતા હોય, આવો પોઈન્ટમાં જવાબ આવે એવું બહુ ભાગ્યે જ પૂછાય. રેડી? પણ આપણે સીધા જ એવા ઉદાહરણ લીધા છે જેથી કરીને તમને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. અહીંયા પોઈન્ટ વાળો દાખલો પણ તમને કરીને બતાવ્યો અને પોઈન્ટ વગરનો દાખલો પણ આ સીધો આન્સર આવતો હોય એવો 30° લઈને પણ આપણે દાખલો કરી લીધો છે. ઠીક છે, જઈએ આગળ. તો એ બે પ્રકારની પેટર્ન છે. અહીંયા બીજા ઉદાહરણ આપણે લેતા નથી કારણ કે બધા દાખલા છે એ સેમ જ બને. તમારે કમ્પલસરી આ જે સૂત્ર છે એને તમારે યાદ રાખવું પડે. સેલ્સિયસમાં ફેરવવાનું અને ફેરનહીટમાં ફેરવવાનું. આ સૂત્ર યાદ ન હોય તો દાખલો થાય નહીં. નેક્સ્ટ, 5 કિલોગ્રામ એટલે કેટલા હેક્ટોગ્રામ થાય? ચાલો, અહીંયા ગ્રામ, અહીંયા ડેકો, અહીંયા હેક્ટો અને અહીંયા કિલો. 5 કિલોગ્રામ એટલે અહીંયા 5 લખી નાખ્યા. હેક્ટો સુધી જવાનું છે એટલે અહીંયા 1 મીંડું 50 જવાબ આવે. બસ આટલું સિમ્પલ છે. રેડી? આ પેટર્ન યાદ હોવી જોઈએ. નેક્સ્ટ, 1 હેક્ટોમીટર એટલે કેટલા મીટર થાય? મીટર મૂળભૂત એકમ, અહીંયા ડેકો, અહીંયા હેક્ટો, આ બાજુ કિલો. આપણે 1 હેક્ટોમીટર છે, હેક્ટોની નીચે 1 લખ્યો અને મીટર સુધી જવાનું છે એટલે 100 મીટર. ક્લિયર છે? જોઈએ આગળ. આ કમ્પલસરી આવડવું જોઈએ. 1 રીમ એટલે 500 નંગ. પેલા પાર્ટની અંદર આપણે શીખી ગયા છીએ. નેક્સ્ટ, 1 બિલિયન એટલે કેટલા મિલિયન? સંખ્યા જ્ઞાનનો દાખલો થઈ ગયો. સંખ્યા જ્ઞાનના વિડીયોમાં મેં તમને ચોખ્ખી વાત કરેલી છે કે આ રકમમાંથી જ્યારે આ રકમમાં જવું હોય ત્યારે સંખ્યા લખવાની. 1 બિલિયનને કેમ લખાય? આ એકમ દશક સોનું જૂથ, આ હજારનું જૂથ, આ મિલિયનનું જૂથ, આ બિલિયનનું જૂથ. હવે 1 બિલિયન છે એટલે આ બે ખાનાની જરૂર નથી. 1 પછી 1 2 3 1 2 3 1 2 ને 3 મીંડા. આને આ સંખ્યા અલ્પવિરામ વગર લખવાની. 1 પછી 3 પછી પાછા 3 અને પાછા 3. હવે મિલિયન સુધીના જૂથ સુધી જવાનું છે. એકમ દશક સોનું જૂથ, આ હજારનું જૂથ, હવે જે વધ્યું એ મિલિયનનું જૂથ કહેવાય. તો 1000 મિલિયન જવાબ આવશે ઓપ્શન સી. ક્લિયર? ચાલો, 1 કરોડ એટલે કેટલા મિલિયન? તો 1 કરોડ પહેલા લખવાના. એકમ દશક 100, આ હજારનું જૂથ, લાખનું જૂથ, આ કરોડનું જૂથ. 1 કરોડ ફરજિયાત ખાના બનાવીને લખવાના. એને સંખ્યા પાછી આપણે અલ્પવિરામ વગર લખશું. રેડી? આ જ સંખ્યા મેં સેમ ટુ સેમ નીચે અલ્પવિરામ વગર લખી છે. મિલિયન સુધી જવાનું છે તો મિલિયન સુધીના જૂથ બનાવવાના. એકમ દશક સોનું જૂથ, આ હજારનું જૂથ અને આગળ વધ્યા મિલિયન. તો 10 મિલિયન છે આપણો સાચો આન્સર થાય. ક્લિયર? ચાલો નેક્સ્ટ, 1 મિલિયન એટલે કેટલા લાખ? તો મિલિયન લખતા આવડવું જોઈએ. આ એકમ દશક સોનું જૂથ, આ હજારનું જૂથ, આ મિલિયનનું જૂથ. 1 પછી આ બધા મીંડા. આને આ સંખ્યા પાછી અલ્પવિરામ વગર લખો તો 1 2 3 4 5 ને 6 મીંડા. લાખ સુધી જવાનું છે તો એકમ દશક 100, આ હજાર, બાકીના વધ્યા લાખ એટલે 10 લાખ થાય. ઓપ્શન બી. ક્લિયર? ચોથા પાર્ટની અંદર આપણે જોયો એવો દાખલો કે 3 ઘન મીટર તેલમાંથી 375 મિલીલીટર વાળી કેટલી બોટલો ભરી શકાય? હવે 3 ઘન મીટર હોય તો આપણને સીધી ખબર પડે કે 30 લાખ ml થાય. તો હવે આ બાજુ શોધવાની છે બોટલો, આ બાજુ આપણે અહીંયા રાખવાનું છે માપ. તો 375 ml વાળું માપવું હોય તો 1 બોટલ ભરાય. તો આપણી પાસે 30 લાખ માંથી કેટલી બોટલ ભરાય? તો 30 પછી 1 2 3 4 ને 5 મીંડા
છેદમાં 375. રેડી? હવે આનું આપણે સાદું રૂપ આપવાનું છે. તો 375 ને 25 વડે ભાંગીએ એટલે 25 એકા 25, 12 વધે. 37 માંથી 25 જાય એટલે 12 વધે અને 125 એટલે 25 પંચા 125. હવે જે અહીંયા 300 છે ને એને 25 માં ઉડાડે. રેડી? 25 એકા 25, 5 વૈધો ને 25 દુ 50 એટલે 12 થઈ ગયા એટલે 300 ઉડી ગયા. હવે જોવો જી 12 પછી 1 2 3 ને 4 મીંડા છે. 12 પછી 1 2 3 ને 4 મીંડા અને છેદમાં 15. તો આ ત્રણ આંકડા છે 15 થી ઉડી જાય. 15 18 120. તો 8 ની પાછળ 3 મીંડા. આ સેમ ટુ સેમ દાખલો આપણે ચોથા પાઠની અંદર કરી લીધો. ઓપ્શન નંબર સી. જોઈએ આગળ. આ પણ દાખલો કર્યો છે કે 2.85 ઘન મીટર માંથી 300 મિલીલીટર વાળી કેટલી બોટલો ભરાય? તો 2.85 ગુણ્યા 10 લાખ આપણે કરીએ એટલે 285 પછી 1 2 3 1 2 3 4 5 ને 6 આટલા મીંડા આવે અને બે આંકડા પછી પોઈન્ટ આવે એટલે અહીંયા પોઈન્ટ આપણો આવશે. તો આટલા ml થયું આપણી પાસે. રેડી? તો હવે સીધે સીધું આને કેના વડે ભાંગવાનું હોય? 300 વડે ભાંગવાનું હોય એટલે બે મીંડા અહીંથી કટ થાય, બે મીંડા અહીંથી કટ થાય. 3 ની ચાવી આની અંદર લાગી જાય એટલે જે જવાબ આવે એની પાછળ બે મીંડા લગાડવાના. 3 નવા 27 એટલે 1 વધે અને 3 પંચા 15. તો 9500 આટલી બોટલો ભરી શકાય. આવો ઓપ્શન આપણે સી ની અંદર જોવા મળે છે. સાચું આ છે કે આને તમારે ફેરવતા આવડવું જોઈએ. ચોથા પાઠની અંદર ભાર દઈને વાત કરેલી છે. જોઈએ આગળ. જોજો, એક સ્ટોરમાં 5 સફરજનના પેકેટના 25 રૂપિયા છે. હવે આ એક પેકેટ છે. આની અંદર 1 2 3 4 ને 5 સફરજન આવે. આ 5 સફરજનનું પેકેટ લઈ એટલે 25 રૂપિયા આપણે દેવા પડે. રેડી? આખું બોક્સ છે. રેડી? આ બોક્સની અંદર 5 સફરજન આવે છે અને એના રૂપિયા કેટલા? 25. પછી એક સફરજન છૂટું લેવું હોય તો એક સફરજન છૂટું લ્યો એ 6 રૂપિયામાં વેચાય છે. હવે કોઈ સ્ત્રીને 27 સફરજન લેવા છે. કેટલા સફરજન લેવા છે? 27 સફરજન લેવા છે. તો ઓછામાં ઓછા કેટલા રૂપિયા ચૂકવવા પડે? ઓછામાં ઓછા કીધા છે. હવે 6 રૂપિયા એક સફરજનના હોય અને એવા 27 સફરજન લેવા હોય તો ગુણ્યા 27 કરીએ તો 7 6 42 નો બગડો વધી 4 6 દુ 12 ને 4 16. આ તો વધુમાં વધુ રૂપિયા થઈ ગયા. રેડી? આપણે એટલા બધા રૂપિયા ચૂકવવાના નથી. ઓછામાં ઓછા કેટલા રૂપિયા ચૂકવવા પડે એવું આપણને કીધું છે. હવે 27 સફરજન આપણી પાસે છે, ખરીદવા છે. બરાબર? અને એક પેકેટ છે એ કેટલા નંગનું આવે? 5 નંગનું પેકેટ છે. તો 25 25 2 વધ્યું. તો 5 પેકેટ ખરીદવા પડે અને 2 નંગ છૂટા લેવા પડે. આવો દાખલો છે. તો 5 પેકેટના રૂપિયા કેટલા થાય? 25 એક પેકેટના. એવા 5 પેકેટ લેવા છે તો 25 પંચા 125 અને 2 છૂટા લેવા છે અને એના 6 રૂપિયા છે તો 12 રૂપિયા. 125 ને 12 કરીએ એટલે 137 રૂપિયા થાય. ઓપ્શન ડી છે આપણો સાચો આન્સર થશે. સમજાણું? કે એક બેન છે એ સ્ટોરમાં જાય છે. હવે અહીંયા સફરજન ગોઠવેલા હોય એ જોવે છે. જોવે છે એટલે એવું થયું કે ભાઈ એક સફરજન છે, ઓલું એક પેકેટ છે એની અંદર જોયું તો 5 નંગ આવતા હતા. રેડી? અને છૂટા સફરજન પણ હતા. એનો પણ ભાવ જોયો તો એક છૂટું સફરજન લઈએ તો એનો ભાવ છે 6 રૂપિયા. તો હવે બેને કંઈક ઘરે ગણતરી કરેલી હશે એના કુટુંબમાં જે સભ્યો હોય એ પ્રમાણે, તો 27 સફરજન એને લેવા હતા. જો એને 25 જ સફરજન લેવા હોત તો 5 પેકેટ લઈ લેત કે નહીં? તો 5 પેકેટ લઈ લીધા એટલે એને 5 પેકેટનો ભાવ આપી દીધો, 125 રૂપિયા થાય. હવે 2 નંગ ઘટે છે તો 2 નંગ છૂટા લેવા પડે તો એના 12 રૂપિયા થાય.
હવે 125 ને 12 કરો એટલે 137 થાય. આ સામાન્ય ગણતરીથી પણ આપણે સમજી શકીએ. હવે કોઈ માણસ છૂટા ન લઈએ 27 કારણ કે ઓબ્વિયસલી મોંઘા જ પડવાના છે. જોઈએ આગળ. આસ્થાએ એક સ્ટેશનરીમાંથી 5 ગ્રોસ પેનની ખરીદી કરી. તો તે પેન કેટલા ડઝન હશે તે જણાવો. પેન છે કેટલા ડઝન હશે જણાવો. હવે આપણને ખબર છે 1 ગ્રોસ હોય ને તો 12 ડઝન થાય. 1 ગ્રોસ હોય એટલે 12 ડઝન થાય. થાય કે ના થાય? તો આપણી પાસે 5 ગ્રોસ છે તો કેટલા ડઝન થાય? 5 ગુણ્યા 12 60 ડઝન થાય. કદાચ આપણે અહીંયા કેટલા ડઝન હશે એની જગ્યાએ કેટલા નંગ હશે એવું પૂછ્યું હોય તો 1 ગ્રોસ એટલે 144 નંગ થાય. તો 5 ગ્રોસ એટલે કેટલા નંગ થાય? તો આ વચ્ચેનું નીકળી જાય તો શું થાય? 5 ગુણ્યા 144. તો 5 ચોક 20 વધી આવી 2 5 ચોક 20 ને 2 22 નો બગડો વધી આવી 2 5 એકુ 5 ને 2 7 720 નંગ થાય. અહીંયા પણ તમે સીધા 12 વડે ગુણી નાખો તો 12 છક 72 અને 1 0 720 નંગ થાય. ક્લિયર? ચાલો હવે આ દાખલાની અંદર શું કરવું પડે? આ ગ્રોસ અને નંગની વાત તમને ખબર હોવી જોઈએ. ગ્રોસ અને ડઝનની વાત ખબર હોવી જોઈએ. જો એ યાદ ના હોય તો કોઈ પણ હિસાબે આ દાખલાનો જવાબ ઓપ્શન ઉપરથી પણ આવે નહીં. એક દુકાનદાર એક બોલપેન ₹32 માં અથવા 10 બોલપેનનું પેકેટ ₹100 માં વેચે છે. જો તમારે 24 બોલપેન ખરીદવી હોય તો કેટલી રકમ ચૂકવવી પડે? બરાબર. તો હમણાં જે સફરજન વાળો દાખલો કર્યો એવો જ આ દાખલો થયો. જેવી રીતે આપણે સફરજન વાળો દાખલો કરેલો છે એ જ સેમ પેટર્નનો દાખલો થયો કે ભાઈ 10 બોલપેનનું પેકેટ આપણે લઈએ, આની અંદર 10 નંગ આવે તો આ પેકેટ છે એ 100 રૂપિયામાં વેચાય છે. અને એક બોલપેન છૂટી લેવા જઈએ તો એ છે 12 રૂપિયામાં વેચાય છે. હવે આપણે લેવી છે 24 બોલપેન અને એક પેકેટની અંદર 10 પેન આવી જાય છે. તો 10 દુ 20 અને 4 વધે એટલે 2 પેકેટ લઈએ એટલે આપણી પાસે 20 પેન થઈ ગઈ. તો 2 પેકેટના ભાવ કેટલા થાય? 2 પેકેટ એટલે 20 નંગ થઈ ગયા અને એનો ભાવ થાય 200 રૂપિયા. એક પેકેટના 100 રૂપિયા તો 2 પેકેટના 200 રૂપિયા. હવે છૂટી લેવી છે કેટલી? 4 નંગ છૂટી લેવી પડે. તો એક નંગના 12 રૂપિયા છે તો 4 નંગના કેટલા રૂપિયા થાય? 12 ચોક ને 48 રૂપિયા થાય. તો 8 4 અને 2 248 રૂપિયા સી ઓપ્શન છે એ આપણે ચૂકવવાના થાય. ક્લિયર છે? તો હંમેશા જેટલી બોલપેન લેવી હોય એક પેકેટના જે નંગ હોય એના વડે આપણે ભાગાકાર કરીએ એટલે પેકેટની સંખ્યા ભાગફળમાં આવી જાય અને છૂટી પેન કેટલી લેવાની એ આપણી પાસે શેષમાં આવી જાય. ક્લિયર? ચાલો છેલ્લો દાખલો. 1 ગ્રામ કેસરનું મૂલ્ય 200 રૂપિયા હોય તો 1 સેન્ટીગ્રામ કેસરનું મૂલ્ય શું થાય? ચાલો અહીંયા ગ્રામ, અહીંયા કિંમત, માપ લખીએ માપ. હવે 1 ગ્રામ હોય તો કિંમત છે 200 રૂપિયા. 1 સેન્ટીગ્રામ હોય તો કેટલા રૂપિયા થાય? તો અહીંયા ગ્રામ અને સેન્ટીગ્રામ વચ્ચેનો જે સંબંધ છે એને આપણે પહેલા તો સોલ્વ કરવો પડે. હવે આપણે શીખી ગયા છીએ કે ગ્રામ મૂળભૂત એકમ છે. અહીંયા ડેસી, અહીંયા સેન્ટી અને અહીંયા મિલી આવું આવે. તો જો 1 ગ્રામ હોય બરાબર તો સેન્ટીગ્રામ એટલે કેટલા થાય? 100 સેન્ટીગ્રામ થાય. રેડી? તો 100 સેન્ટીગ્રામનો ભાવ છે એ 200 રૂપિયા છે એવું આપણને રકમમાં આપેલું છે. તો 100 સેન્ટીગ્રામ હોય તો એની કિંમત છે 200 રૂપિયા. તો આપણે તો 1 સેન્ટીગ્રામ લેવું છે તો કેટલા રૂપિયા આપવાના થાય? 1 ગુણ્યા 200 એના છેદમાં
100 આ કટ કરો, આ કટ કરો એટલે 2 એકુને 2 રૂપિયા આપવાના થાય. રેડી? તો આ કમ્પલસરી આ કન્વર્ઝેશન છે ને ખૂબ મહત્વનું છે અને એ આપણે સાવ શોર્ટ ટ્રીક આપણે શીખી ગયા છે. રેડી? ક્લિયર છે? તો એકમના સંબંધો વાળું ચેપ્ટર હાલ પૂરતું આપણે અહીંયા પૂરું કરીએ છીએ. રિવિઝનની અંદર આપણે આના ઘણા બધા દાખલાઓ છે એ કરવાના છે. ચેપ્ટર જ્યારે ચાલુ થયેલું હતું ત્યારે મેં તમને એક વસ્તુ કીધેલી હતી કે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. એક્ઝામની અંદર આની અંદરથી દાખલા પૂછાય છે અને પૂછાય જ છે. રેડી? કોઈ પણ રીતે આપણને કન્વર્ઝેશન કરતા છે એ આવડવું જોઈએ. ખાસ કરીને ઝડપવાળી વાત મેં તમને કહી દીધી, મીટર પ્રતિ સેકન્ડથી કિલોમીટર પ્રતિ સેકન્ડમાં કેવી રીતે ફેરવાય. બરાબર? પેલા વિડીયો પૂરો થઈ ગયેલો છે, દાખલા હવે બીજા કરવાના નથી, પણ હું તમને જે અત્યારે માહિતી આપું છું આ માહિતી ઉપર તમે ખાસ ધ્યાન દેજો. વિડીયો સ્ટોપ ન કરી દેતા, હું જે બોલું છું એ ધ્યાનથી સાંભળો. કે કિલોમીટર પ્રતિ કલાક ને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવતા આવડવું જોઈએ. એના માટે મેં તમને ટ્રીક દીધી હતી. નાનો ભાઈ અને મોટો ભાઈ. નાનો ભાઈ છે એ 5નો છે, મોટો ભાઈ છે 18 છે. 5નો અને 18નો પાડો યાદ રાખવાનું કીધેલું હતું. પહેલા ભાગની અંદર જે કાંઈ એકમના કન્વર્ઝેશન છે એ સમજાવેલા હતા. બીજા પાર્ટથી આપણે દાખલા કર્યા હતા. બીજો, ત્રીજો અને ચોથો એ ખાસ આઈએમપી પાર્ટ છે. 5માની અંદર આપણે રિવિઝન કરેલું છે અને ઘણી નવી પેટર્ન છે ઉમેરેલી છે. તો આખું ચેપ્ટરનું છે એકવાર તમે ફરીથી રિવિઝન કરજો. બધા પાર્ટ છે એકવાર ફરીથી જોજો. ફેરનહીટ અને સેન્ટીગ્રેડનું જે સૂત્ર છે યાદ રાખવાનું છે. ગ્રોસ એટલે શું થાય, રીમ એટલે શું થાય, 1 માઇલ એટલે કેટલા કિલોમીટર થાય, 1 કિલોમીટર એટલે કેટલા માઇલ્સ થાય. આ બધી વસ્તુ છે એ તમે જો યાદ કરી લેશો તો એક્ઝામ વખતે કોઈ પણ જાતની પ્રોબ્લેમ થાય નહીં અને આપણા માર્ક છે એ કટ થશે નહીં. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. આજનો વિડીયો પૂરો કરીએ છીએ. નવા ચેપ્ટર સાથે આપણે ફરીથી મળીશું. આવજો.